હું તમારી સાથે શેર કરીશ ઓછી મહેનતમાં એકદમ ઝટપટ બની જતું બટેટાનું ભરથું અને લચ્છા પરોઠાની રેસીપી। તો રેગ્યુલર બટેટાના શાકથી કંઈક અલગ આ ભરથું ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, જે થોડું સ્પાઇસી અને એકદમ ટેસ્ટી લાગે છે। અને તેની સાથે ખાવાની મજા આવે તેવા લચ્છા પરોઠા આપણે કોથમીર મરચાંની ફ્લેવર સાથે અને વધેલા રોટલીના લોટમાંથી એકદમ ઝટપટ તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। થોડું સ્પાઇસી અને એકદમ ચટાકેદાર બટેટાનું ભરથું બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝ અને વજનમાં 350 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે। તો બટેટાના ભરથા માટે આપણે બટેટાને બાફીને લેવાના છે, કાચા નથી લેવાના। સાથે મેં અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે। તો મેથીનો સ્વાદ ભરથામાં એકદમ સરસ લાગે છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેના વગર પણ બનાવી શકો છો। તો હવે ભરથા માટે આપણે બટેટાને રોસ્ટ કરવાના છે। તો કાંટાની મદદથી બાફેલા બટેટામાં આ રીતના થોડા કાણા કરી લઈએ, જેથી શેકાવાની એકદમ સરસ ફ્લેવર બટેટામાં અંદર સુધી જાય। અને હવે બટેટાને શેકવા માટે મેં આ ગેસની ફ્લેમ ચાલુ કરીને તેને મીડિયમ ઉપર રાખી દીધેલી છે। હવે બાફેલા બટેટાને કાંટામાં આ રીતના ગોઠવીને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ। તો અહીંયા તમે બટેટાને જાળી ઉપર રાખીને પણ શેકી શકો છો, પણ આ પ્રોસેસ એકદમ ઝટપટ થઈ જાય છે। તો કાંટામાં આ રીતના બટેટાને ફેરવતા જઈને બધી જ બાજુથી શેકી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ આપણું બટેટું બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયું છે। તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને હવે આ રીતના બીજા 2 બટેટાને પણ શેકી લઈએ। શેકેલા આ બટેટા સાથે ભરથું એકદમ ટેસ્ટી બનશે। તો હવે ભરથુંને વઘારતા પહેલાં મરચાં અને લસણની પેસ્ટ વાટવા ખાયણીમાં 5 થી 6 તીખા લીલા મરચાં એડ કરી દઈએ। તો ભરથાના વઘારમાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે 6 થી 7 લસણની કળી અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ક્રશ કરી લઈએ। તો તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો। તો બધી વસ્તુ ક્રશ થઈને આ રીતની કોર્સ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે મેં અહીંયા અડધા કપ જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે। તો મેં સિંગદાણાને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે। સિંગદાણાનો નટી સ્વાદ ભરતામાં એકદમ સરસ લાગે છે। તેને ખાયણીમાં એડ કરીને અધકચરા ક્રશ કરી લઈએ। તો સિંગદાણા ખંડાઈને તેનો આ રીતના અધકચરો ભૂકો થઈ ગયો છે। આપણે તેને ફાઇન